મિત્રો આપણે જાફરાબાદથી નજીક આવેલું બાબરકોટ ગામની પાસે આવેલા સરખેશ્વર મહાદેવના મંદિર આવેલા છે। મિત્રો સ્વયંભૂ સરખેશ્વર મહાદેવનું મંદિર એક અલૌકિક છે અને એકદમ અનએક્સપ્લોર છે। તો ચાલો આપણે આવા અનએક્સપ્લોર મંદિરના દર્શન કરીએ અને તમને દર્શન કરાવડાવું। અને અહીંયા બીજું એક જેમ છે, આનું પોતાનું પર્સનલ બીચ જેને આપણે સરખેશ્વર બીચ કહે છે, આપણે એના બી દર્શન કરીએ। તો ચાલો તમને મંદિરના દર્શન કરાવડાવું। મિત્રો મંદિરનો પહેલો લુક આવો છે કાંઈ, તમે જો અંદર જાશો તો તમને એવું જ ફીલ લાગશે, બહુ જૂનું મંદિર છે। અને આ બાજુ હવનશાળા છે અને સામે એક જેટલી રૂમ આવેલા છે કે જેને અહીંયા ઉતારો મતલબ ટૂંકમાં કોઈને રોકાવવું હોય તો એની વ્યવસ્થા બી છે। તમે જો એકદમ જૂનું મંદિર છે, જોઈને જ લાગશે તમને। અને ખરેખર ખૂબ જ જૂનું મંદિર છે અને ખૂબ જ સારી જગ્યા છે। તો તમે એક વખત તો આને દર્શન કરવા જેવા છે મિત્રો। જો ચાલો આપણે દાદાના દર્શન કરીએ અને મંદિરની અંદર જાય। એક્ઝેક્ટલી આ છે ને જૂની ધર્મશાળા હતી, અત્યારે તો એની હાલત સારી નથી, બટ પહેલાં તો આખું ડેવલપ હતું, તો અહીંયા લોકો રહેતા બી। તો ચાલો દાદાના દર્શન કરીએ। આજે તો સ્પેશિયલાઇઝ શણગાર કરેલો છે, તો દાદાના આપણે દર્શન કરીએ। તમે જ્યારે રોડ ઉપર નીકળતા હોય ને તો મહાદેવના દર્શન કરજો, ખૂબ જ મજા આવે છે। એકદમ શાંત જગ્યા છે અને વિથ ફેમિલી આવવા જેવી જગ્યા છે। તો મિત્રો તો ચાલો હવે આપણે બીચ ઉપર જઈએ અને તમને બીચનો વ્યૂ દેખાડું। મિત્રો ખરેખર તમે જ્યારે જાફરાબાદથી નીકળતા હોય ને તો આ જગ્યા ઉપર આવવા જેવી જગ્યા છે। મિત્રો ખૂબ જ સરસ જગ્યા છે, એકદમ શાંત વાતાવરણ છે અને અનએક્સપ્લોર જગ્યા છે। તો અને પ્લસ બીજું કે મહાદેવ આપણો સ્વયંભૂ છે। તો મિત્રો આ મહાદેવના મંદિરના દર્શન જરૂર કરજો જ્યારે તમે સાતમ આઠમમાં ભાવનગરથી તમે નીકળતા હોય ઉના સાઈડ या સોમનાથ સાઈડ, થોડી દૂરની અંદર છે, 15-20 કિલોમીટર, પણ ખૂબ જ ખરેખર જગ્યા સરસ છે। તો ચાલો હવે તમને દેખાડું બીચની જે બીચનો વ્યૂ। બીચે બહુ સરસ છે અને એકદમ શાંત બીચ છે। તો ચાલો આપણે બીચે મળીએ। સરખેશ્વર મહાદેવની એક્ઝેક્ટલી પાછળ સરખેશ્વર બીચ છે। તો તમે જો એક્ઝેક્ટ આ બાજુ બી કોઈ નથી અને આ બાજુ બી કોઈ નથી। તો મિત્રો ખૂબ જ સરસ છે અને એકદમ શાંત છે। મિત્રો તમે જ્યારે ભાવનગરથી સોમનાથ જતા હોય ને તો જાફરાબાદથી થોડી આગળ રોડથી 20 કિલોમીટર જેવું અંદર છે અને ખરેખર એક્સપ્લોર કરવા જેવી જગ્યા છે। એકદમ શાંતિ મળે છે અને તમે અહીંયા ફેમિલી સાથે આવીને તમારો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો અને તમે આરામથી બેસી શકો છો। હા, થોડું સેફટીનું ધ્યાન રાખજો કેમ કે દરિયો થોડો તોફાની છે, દીવ જેવો શાંત દરિયો નથી। તો મિત્રો આ જગ્યા ઉપર જરૂર વિઝિટ કરજો એક વખત। આને સરખેશ્વર બીચ કહેવાય છે। તમે જો દૂર દૂર સુધી તમને કોઈ નહીં જોવા મળે, એકદમ શાંતિનો અહેસાસ થશે। મિત્રો આ સરખેશ્વર મહાદેવનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો કિશન દુધરેજા બ્લોગને સબસ્ક્રાઈબ કરજો। હર હર મહાદેવ।